પાદરડી ગામની જે ઘટના છે એ લાઈવના માધ્યમથી આગળ જે ટાયર ઉપરથી હું નીકળ્યો તો મને અહીંના સ્થાનિક લોકોએ એવું કીધું કે અમારી મહિલાઓ પણ અહીંયાથી આ જ ટાયર મારફત અહીંયાથી સામે જાય છે અને એમાંથી એક બેને એવું કીધું કે હું આપને બતાવું અમે કેટલું જીવના જોખમે ત્યાં જઈએ છીએ. લઈ લો ખેંચી લો, જીવના જોખમે કહીએ કેટલું જઈએ છીએ. એમણે પોતે એવું કીધું કે અમે કઈ રીતે જઈએ છીએ એ આપને બતાવું. એ બેને એવી પણ વાત કરી કે આમાં જીવનું જોખમ છે, અમે ખડની ભારી લઈને આ રીતે જવું પડે છે, ખડની ભારી લઈને. તો સમજો એમનો પોતાનો વજન, ખડની ભારીનો વજન, અને જો આ તૂટે તો શું હાલત થાય, મહિલાઓની શું હાલત થાય. આ છે આપણા ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ. મહિલા સુરક્ષાની વાત કરતી આ સરકારની અંદર આ સ્થિતિ છે. આ ઘેડની પીડા છે, આ ઘેડની વ્યથા છે, આ ઘેડની વેદના છે. બેન, આ તમારે રોજ આ રીતે સામેના ખેતરમાં આ રીતે જવું પડે? હા, રોજ. અને તમે ખડની ભારી વાળી વાત કરતા હતા, ખડની ભારી લઈને તમારે જવું તો તમને બીક ન લાગે? એમાં પડી જાવ? બીક તો લાગે, પણ હવે નો છૂટકે જવું પડે. આ લોકો કોઈ બ્રિજ અહીંયા જે પુલ હતો એ તૂટ્યો પછી કોઈ આવ્યું જ નથી? નહીં, કોઈ આવ્યું એ રિપેર કરવા કોઈ આવ્યું જ નથી? નહીં. તો તમે જ્યારે જવું હોય ત્યારે આ રીતે બધા મહિલાઓ એકલા નો રહે તો છોકરાને તેડીને જવું પડે. નાના છોકરાને તેડીને તમારે જવું તેડીને જવું પડે. અને ભારીઓ લઈને જવું પડે. ભારી લઈને જવું પડે. સાહેબ, આનાથી મોટી વેદના કોઈ ન હોઈ શકે. નાના બાળકને તેડીને જવું પડે, ભારી લઈને જવું પડે. નાના બાળકને તેડીને જતા હોય અને જો પડે તો શું હાલત થાય? ક્યાં તમારી માનવતા મરી ગઈ છે? અધિકારીઓ અને ભાજપના નેતાઓ, તમારા દિલમાં માનવતા છે કે મરી ગઈ? તમારે ખાલી પૈસાની જ જરૂર છે કે હું આ પૈસાથી જ તમારું પેટ ભરાય છે કે શું? આ વાત આખા ગુજરાતમાં આવી કોઈ ઘટના નહીં હોય, આખા ગુજરાતમાં. અને હું તો એમ કહું કે ગુજરાત નહીં, ભારતની અંદર આની નોંધ લેવડાવવી જોઈએ કે આ રીતે ગુજરાતના ખેડૂતો, ગુજરાતની મહિલાઓ અને ગુજરાતના બાળકો આવું જે ભયપૂર્વકનું જીવન જીવી રહ્યા છે. ગમે ત્યારે મોત આવે તો શું કરી રહ્યા છે એનો મારો સવાલ છે. હવે તમને ચેતવણી છે, તાત્કાલિક ધોરણે કરજો. અન્યથા આમાં કોઈ પડી ગયું, કોઈ મહિલા, કોઈ બાળક કે કોઈ ખેડૂત આમાં પડ્યું અને કાંઈ પણ થયું તો તમારે અઘરા દિવસો આવશે, યાદ રાખજો. અને ગુજરાતનો હાથમાં હવે જાગવાનું છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. નમસ્કાર મિત્રો, આ પદયાત્રામાં સૌથી મોટી પીડા અને સૌથી મોટી વેદના હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું. પાદરડી ગામની બાજુમાં એક અહીંયા નદી છે. નદીમાં અહીંયાથી બ્રિજ હતો લોકોને અવર જવર કરવા માટેનો. 2 વર્ષ પહેલાં તૂટી ગયો. 2 વર્ષ પહેલાં અનેક રજૂઆતો કરી. 2 વર્ષ થઈ ગયા, હજી એ કોઈ બ્રિજને અહીંયા રિપેર કરવા માટે નથી આવતો. હું તમને લાઈવમાં પાછો આવી ત્યારે એ બ્રિજ બતાવીશ. લાઈવ ચાલુ રહેશે. એટલા માટે રાઘવજી અહીંયા આવવાના હતા, કોઈ ન આવ્યું. એ બ્રિજ રિપેર ન થયો. જે લોકોને અવર જવર કરવા માટેનો નાનો જે પુલ બનાવવાનો હતો એ પુલ ન બનાવ્યો. એટલા માટે અહીંના સ્થાનિક લોકોએ અવર જવર અહીંયાથી પેલી બાજુ જવા માટે, અહીંયાથી જવા માટેનો કોઈ રસ્તો નથી, પેલી બાજુ જવા માટે એની રીતે આવી એક વ્યવસ્થા કરી. બંને જાળવે એને આવા દોરડા બાંધ્યા અને આવા ટાયરથી એ પેલી બાજુ જાય છે. જીવનું જોખમ કહેવાય. લોકો અહીંયાથી મહિલાઓ કઈ રીતે પસાર કરે છે જોજો. આ જોજો કેવી વ્યવસ્થા લોકોએ, સ્થાનિક લોકોએ કરી છે. તંત્ર તો કોઈ આવતું જ નથી. હાલો ભાઈ, હાલો તમે જવા દો ભાઈ, જાઓ. બેસ્ટ ઓફ લક, હેપી જર્ની. અશ્વિન પગના નહીં એ ભાઈ પ્રોગ્રામ રાખતો તાળીઓ પાડો બધા, તાળીઓ પાડવા. આ દોડી જતો